Good morning, students. See, what do you notice in this picture? I hope you have visited the textbook very well. Here, there are 12 different posture of body. And what are these postures? I know that you have already learned about it while you learning your સબ્જેક્ટ પીટીના પ્રેક્ટિકલમાં તમે લોકોએ આ પોસ્ચર્સને સમહાવ ફોલો કરેલા જ છે એટલે તમને એના વિશે માહિતી છે જ તો પણ મારી જાણ માટે આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ કે પૂછવું છે વોટ આર ધીસ પોસ્ચર્સ કે આ પોસ્ચર્સ શું છે for which exercise you have to be in this posture કે તમારે એવી કઈ કસરત કરવાથી આ શારીરિક પોસ્ચર્સને એટલે કે શારીરિક સ્થિતિને લેવી પડતી હોય છે સી યુ નો ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી known for his ancient science and that science is યોગ એ આપણે બધા જાણીએ છીએ યોગ ડેવલપ અવર મેન્ટલ ફિઝિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ યોગ ડેવલપ અસ મેન્ટલી ફિઝિકલી એન્ડ સ્પિરિચ્યુઅલી ઇવન so many people while they feel stress or feel anxiety they started exhaling and inhaling the breathing process શ્વાસ લેવો અને ઉચ્છ્વાસ કરવો also people prefer meditation એટલે કે ધ્યાન એકાગ્ર કરવું which is also part of યોગ એ પણ યોગનો એક ભાગ છે Now you have a question. Why teacher is talking about yoga today? Because our next read is based on the exercise which is good for our health and that is yoga. The title of the read is Yoga for Health. આપણને જે રીડનું ટાઇટલ છે એ કયું છે યોગ ફોર હેલ્થ આપણે આગળ જે રીડ 1 શીખ્યા એ શું હતું માઇન્ડ બોડી એન્ડ મેડિસિન એમાં આયુર્વેદ દ્વારા આપણને કહેવામાં આવેલું હતું કે 4 ડિફરન્ટ સ્ટેજમાં આયુર્વેદ છે એમાં અવેરનેસનો એક સ્ટેજ હતો તો આ અવેરનેસ ઉપર આપણે વાત કરીએ એની જ સાથે લિંકઅપ થતો આ યુનિટ છે કે જેમાં આપણને ત્યાં શારીરિક માનસિક બીમારીઓ કેવી રીતના થાય એની વાત કરેલી હતી અહીંયા આગળ એ બીમારીઓનું નિરાકરણ શું છે એની વાત કરેલી છે યોગ ફોર હેલ્થ કે વગર દવા પીએ જો તમારે તમારી તંદુરસ્તી સુધારવી હોય તો નિયમિત અમુક યોગની કસરતો કરો તો એનાથી આપણે તંદુરસ્તી સુધારી શકીએ છીએ બરાબર તો આપણે વધારે ઇન્ટ્રોડક્શનમાં નથી પડતા અને રીડને અન્ડરસ્ટેન્ડ કરીએ ધેર આર સો મેની ડિફરન્ટ વર્ડ્સ કે ઘણા બધા અલગ અલગ શબ્દો છે અને એ બધા શબ્દો આપણી શરીર રચનાને આધારે છે એટલે સમાવ તમને ફીલ થશે કે તમે બાયોલોજી ભણી રહ્યા છો બિકોઝ શરીર રચનાની બધી વાત છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે નર્વ સિસ્ટમ છે બાજુ ફ્લેક્સિબિલિટી છે રેસ્પિરેટરી સિસ્ટમ છે બધી સિસ્ટમ્સની વાત કરેલી છે આપણું એબડોમન છે એટલે આ બધા જે શબ્દો છે ને બાયોલોજીમાં તમને વધારે સાંભળવા મળે જો કોઈ ભણતા નથી એ બી નહીં ખબર હોય પણ આપણે 8, 9, 10 સ્ટાન્ડર્ડમાં તો શીખેલા જ છે એટલે આપણને ખબર જ છે બરાબર એટલે યોગ ફોર હેલ્થ લેટ્સ રીડ
Yoga is one of the most ancient sciences of India. The word ancient that means old, પ્રાચીન. એટલે કે યોગ એ ભારતનું સૌથી કઈ ડિગ્રી આપેલી છે? ધ મોસ્ટ કીધું એટલે યાદ કરો, ટીચરે તમને લોકોને ડિગ્રીનો ટોપિક આગળ કરાવેલો છે, તો એના આધારે વન ઓફ ધ મોસ્ટ ડિગ્રીમાં આપણે ત્રીજો રૂલ્સ હતો, વન ઓફ ધ એટલે બહુવચનવાળી ડિગ્રી છે, બરાબર. એટલે કે ભારતના વિજ્ઞાનોમાંનું એક યોગ એ સૌથી પ્રાચીન વિજ્ઞાન છે, બરાબર છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. આમ જોવા જઈએ તો ધ વર્ડ ટાઈમ ટ્રસ્ટેડ દેટ મીન્સ કે સમયની એડે એટલે કે સમયની નોક ઉપર આપણને વિશ્વાસ એવી ઓફરો, મતલબમાં શું કહેવાય કે સામેથી એવી કસરત આપણને આપે છે કે જેનાથી આપણે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આપણો વિકાસ થાય. એટલે કે યોગ શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે સમયની એડે આપણને ઓફર કરે છે, એટલે કે આપે છે. પાછા અમુક રીતો આપે છે, ટેકનિક, પાછી પદ્ધતિ આપે છે કે જેનાથી આપણે આપણું સર્વાંગી વિકાસ કરી શકીએ. ઇટ constitutes an important aspect of human life. The word constitute that means compose, રચવું, બાકી બીજા અર્થમાં સેટઅપ, બાંધવું. કે યોગ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ, કે માનવ જીવનના જે મહત્ત્વના આસ્પેક્ટ્સ, ધ વર્ડ આસ્પેક્ટ્સ દેટ મીન્સ કે પાસા, માનવ જીવનના જે મહત્ત્વના પાસાઓ છે એને શું કરે છે? તો કે રચે છે. એ રચવાનું કામ શું કરે છે? કોણ કરે છે? યોગ કરે છે, બરાબર છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ, બરાબર છે. હવે ફરી એકવાર, એઝ એન્શિયન્ટ એઝ દેટ મીન્સ કઈ ડિગ્રી આવી? એઝ આવ્યું એટલે પોઝિટિવ ડિગ્રી, બરાબર છે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે હ્યુમન રેસ, બરાબર, એટલે માનવજાત જેટલી પ્રાચીન મનાય છે એટલી જ પ્રાચીન કોણ છે? તો કે આ યોગ છે, બરાબર છે. એની વાત કરેલી છે. એટલે કે ઇટ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ, કે એને એક એવું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે કે જે માનવ જાત જેટલું જ પ્રાચીન છે. એટલે જ્યારથી માનવ અસ્તિત્વ છે ત્યારથી આ યોગનું અસ્તિત્વ છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ્સ. યોગ હેઝ કેપેસિટી, યોગમાં એ ક્ષમતા છે કે તે મૂળભૂત જે બદલાવ છે ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ્સ, એટલે કે વ્યક્તિમાં જે મૂળભૂત પાયાથી, જન્મથી જે બદલાવ લાવવાનો હોય તો એ લાવી શકે છે, બરાબર. એટલે યોગમાં વ્યક્તિમાં પાયાથી રૂપાંતરિત કરવાની, એટલે કે બદલાવ લાવવાની ક્ષમતા છે, એટલે કે એટલી તાકાત યોગ ધરાવે છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? આઈ હોપ યુ ગેટ ઇટ ધ ફર્સ્ટ પેરેગ્રાફ વેરી વેલ, બરાબર છે. આશા કરું કે તમને લોકોને પ્રોપરલી પહેલો પેરેગ્રાફ સમજાયો હશે. ફરી એકવાર આપણે વાત કરીએ કે ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક જે વિજ્ઞાન છે શું છે? યોગ છે. તો યોગ માણસના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં મહત્ત્વનો સમયની એડે ભાગ ભજવે છે. ઇવન માનવ જાતના જે મહત્ત્વના પાસાઓ છે એને યોગ આવરી લે છે. માનવજાત જેટલી પ્રાચીન છે એટલું જ પ્રાચીન આ યોગ છે.
યોગમાં વ્યક્તિને એના મૂળભૂત બદલાવ લાવવાની ક્ષમતા યોગ ધરાવે છે. બરાબર, આપણે ફર્સ્ટ પેરેગ્રાફ લર્ન કર્યો. નાઉ ધ સેકન્ડ વન. યોગ ઇઝ અ holistic exercise that provides physical, mental as well as spiritual benefits. શું કીધું છે? હોલિસ્ટિક. હોલિસ્ટિક દેટ મીન્સ કે કલેક્ટિવ, એટલે કે સમગ્રતય. એટલે યોગ એક એવી સર્વગ્રાહી વ્યાયામની પદ્ધતિ છે કે જેમાં શારીરિક તેમજ માનસિક તેમજ આધ્યાત્મિક એમ દરેક રીતે લાભ છે. માત્ર શારીરિક જ નહીં કે માત્ર માનસિક જ નહીં, આધ્યાત્મિક પણ લાભ છે. બાજુ ધ વર્ડ સ્પિરિચ્યુઅલ, એનો મતલબ શું થાય? આધ્યાત્મિક. એઝ વેલ એઝ કીધેલું છે, બરાબર છે. સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ, બેનિફિટ્સ એટલે કે લાભ. સી ધ વર્ડ બેનિફિટ્સ એટલે કે એડવાન્ટેજ, લાભ. કે યોગમાં એ લાભ છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ, કે યોગ એ આપણા મસલ્સ એટલે તમે જાણો છો માંસપેશીઓ. તો યોગ આપણી જે સ્નાયુઓ છે, માંસપેશીઓ છે, એને કસરત પૂરી પાડે છે. બરાબર. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, ligaments and the skeletal system by improving flexibility and balance. જો સમજવાની કોશિશ કરજો કે યોગ આપણા જે જોઇન્ટ્સ એટલે કે સાંધા, લિગામેન્ટ્સ દેટ મીન્સ કે અસ્થિબંધન, આપણા જે અસ્થિબંધન એટલે જે કે સ્નાયુઓ જે બધા બંધાયેલા છે તે, એન્ડ સ્કેલેટલ સિસ્ટમ એટલે કે આપણી જે અસ્થિતંત્ર છે, હાડકાઓ. બરાબર.